अस्सलामुअलैकुम विद्यार्थी मित्रों, हूँ शरीफ सैयद तमारू मॉडल शाला परिवार तरफथी स्वागत करूँ छूँ। Now before we start the lesson, I tell you that I want to tell you that we have already learned scene 3, and in the scene 3 we showed આપણે જોયું હતું કે scene 3 ની અંદર અરુણિમા ક્યાં પહોંચેલી અથવા ક્યાં, એટલે અહીંયા જે મીન્સ લાસ્ટ લાઈનમાં આપણે હતા બરાબર, અહીંયાથી આપણે સ્ટાર્ટ કરીશું. અને જો કદાચ તમને ના સમજ પડે તમે ગ્રુપમાં પણ તમે મેસેજ કરી શકો. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા જે ઇન ધ ઇવનિંગ બચિન રીપાલ એનાઉન્સ મેં આઈ હેવ ઓલરેડી ટોલ યુ ધ વર્ડ એનાઉન્સ મીન્સ થાય પ્રોનાઉન્સ કરું. શું કરું? પ્રોનાઉન્સ કરું. સોરી, એનાઉન્સ મતલબ થાય ડિક્લેર કરું. ડિક્લેર એટલે જાહેર કરવું. બચિન રીપાલ એનાઉન્સ કરે છે દેટ આઈ વોઝ ફાઇનલી રેડી ફોર ધ એવરેસ્ટ. એટલે મતલબ અહીંયા છે બચિન રીપાલ કોના દ્વારા એનાઉન્સ કરે છે કે ભાઈ, એટલે કોણે અહીંયા યાદ રાખો કે હા યાદ રાખજો કે કોણે હા એટલે નવ she would talk our અહીંયા જે ફાઇનલી આઈ વોઝ રેડી, ફાઇનલી મતલબ થાય ઇવેન્ચ્યુઅલી અંતે આઈ વોઝ રેડી ફોર ધ એવરેસ્ટ. હું એવરેસ્ટ માટે તૈયાર હતી બરાબર, અહીંયા થઈ હતી. she also assured મતલબ શું થાય અહીંયા ખાતરી કરાવી. me that she also assured that she would talk to me official at Tata Steel for sponsoring. હવે મેં તમને આગળ સુલતાન મૂવીની વાત કરેલી યાદ છે તમને કે સુલતાન મૂવી જે છે એની અંદર સલમાન ખાનને જે પ્રેશર કુકરવાળી વાત કરી હતી કે એને કેવી રીતે સ્પોન્સર કરે છે, એ રીતે અરુણિમાના આ જે સ્વપ્ન છે, કયું સ્વપ્ન કે એવરેસ્ટ ચડવાનું, એને સ્પોન્સર કરે છે કોણ? ટાટા સ્ટીલ દ્વારા. હવે આ ઓફિશિયલ એટલે તેના મુખ્ય અધિકારીઓ સાથે વાતચીત કરે છે. આપણે અહીંયા સુધી ચાલેલું હતું. હવે આપણે અહીંયાથી આગળ જઈએ. હા યાદ રાખો, રિમેમ્બર. હા અહીંયાથી સીન 4 સ્ટાર્ટ થાય છે. મીન્સ એ રીતે હવે અહીંયાથી સીન 4 ની અંદર શું થાય? આઈ અરાઇવ્ડ એટ Everest Base Camp on 11th April 2013. અરુણિમા સિન્હા આઈ અરાઈવ મતલબ ત્યાં સી રીચ એટલે એવરેસ્ટ બેઝ કેમ્પ એટલે ત્યાં ખબર છે તમને કોઈ પણ પર્વતારોહણ હોય એ જ્યારે કોઈ ટેન્ટ બનાવતું હોય ત્યારે ક્યાં પહોંચે છે? ખાસ કરીને કે ત્યાં આગળ પહોંચીને બેઝ કેમ્પ બનાવે, ટેન્ટ બનાવે. ને ફાઇનલી સી અરાઇવ્ડ એટ ધ એવરેસ્ટ બેઝ કેમ્પ ઓન 11th April 2013. એ 2013 ની અંદર એ પહોંચે છે એ પ્રમાણે. એટલે યાદ રાખો કે અહીંયા સુધી એવરેસ્ટ. હવે હા, બેઝ કેમ્પ ઓન 11th April 2013 એટલે 2013 ની અંદર એ પહોંચે છે. એક્ઝેક્ટલી 2 years had passed since I was thrown out of the moving train. એક્ઝેક્ટલી શું છે કે 2 વર્ષ પસાર થાય છે. કેટલા? અહીંયા એક્ઝેક્ટલી 2 ચોક્કસ વર્ષો પસાર થઈ જાય છે કે જ્યાં અરુણિમાને ટ્રેનમાંથી બહાર ફેંકી દેવામાં, આઉટ ઓફ ધ મૂવિંગ ટ્રેન. ક્યાંથી? તો કે મૂવિંગ ટ્રેનની અંદર બહાર ફેંકી દેવામાં આવે છે, ચાલતી ટ્રેનની અંદરથી. એટ ધ કેમ્પ નોબડી સીમ્સ ટુ નો. કેમ્પની અંદર એટલે કોઈની અંદર કેમ્પ હતું જ્યાં ટેન્ટ જ્યાં રોકાતા હતા એ લોકો. નોબડી સીમ ટુ નો, કોઈને એવી ખબર ન હતી, કોઈને એવું લાગ્યું પણ નથી દેટ આઈ હેડ એન આર્ટિફિશિયલ લેગ. હવે આર્ટિફિશિયલ લેગ મતલબ શું થાય અહીંયા? મેન મેડ, જેને આપણે કૃત્રિમ પગ કહીએ. કે કોઈને એવી ખબર ના પડી કે અરુણિમા સિન્હાને કયો પગ છે કે કૃત્રિમ પગ છે. વન ડે આગળ શું થાય છે? વન ડે વાઇલ રિટર્નિંગ, જ્યારે અમે પાછા ફરતા હતા બરાબર, માય લેગ ગોટ વેટ વિથ સ્નો. અને મારું પગ જે છે એ બરફથી ભીંજાઈ ગયું. એટલે એમાં ચડતા ઓબ્વિયસલી ત્યાં બરફ હોવાનું જ છે એવરેસ્ટ પર. ચડતા તે લોકોના પગ શું થાય છે? અરુણિમા સિન્હાનું પગ ભીંજાઈ જાય છે, અંદર પાણી ભરાઈ જાય છે બરફને કારણે. બીકોઝ આઈ હેડ રીઝન આપે છે, બીકોઝ આઈ હેડ સ્લીપ્ડ અ કપલ ઓફ ટાઈમ્સ ઓન ધ સ્લીપરી સરફેસ. કારણ કે હું થોડા સમય માટે શું હેડ સ્લીપ મતલબ શું થાય? લપસી જવું.
કપલ ઓફ મતલબ ટ્વાઇસ ટાઈમ એટલે એક અથવા બે વાર લપસી પડવું. ઓન ધ સ્લીપરી સરફેસ, સરફેસ મતલબ થાય સપાટી, જે માઉન્ટેનની જે સપાટી હોય છે હું એક અથવા બે વાર ત્યાંથી લપસી પડી હતી. એને કારણે અરુણિમાનું પગ શું થાય છે કે એની અંદર બરફ ભરાઈ જાય છે અને એ વેટ થઈ જાય છે. નેક્સ્ટ મોર્નિંગ, બીજી સવારે શું થાય છે કે નેક્સ્ટ મોર્નિંગ આઈ લેફ્ટ ધ આર્ટિફિશિયલ લેગ આઉટ ઇન ધ સન ડ્રાય. ને બીજી સવારે જે છે આર્ટિફિશિયલ લેગ અહીંયા કયો છે? કૃત્રિમ પગ. કયો પગ કહેવામાં વાત કરવામાં આવે છે? કૃત્રિમ પગ. એટલે બીજી સવારે મેં મારું કૃત્રિમ પગ જે છે આર્ટિફિશિયલ લેગ, તમે ટેક્સ્ટ બુકની અંદર જુઓ તો ફર્સ્ટ પેજ પર આપેલું છે, અરુણિમા પોતાના એક કૃત્રિમ પગ સાથે, આર્ટિફિશિયલ લેગ સાથે સન ડ્રાય એટલે જે સૂર્યના તડકામાં સુકાવવા મૂકે છે. અને પોતાના શબ્દોમાં અહીંયા નરેશન છે, મીન્સ પોતે પોતાના શબ્દોમાં શું કરે છે? નરેશન કરે છે. હવે અહીંયા જે એટ ધેટ ટાઈમ, તે સમય શું થાય? એટ ધેટ ટાઈમ સમ ફોરેનર, ફોરેનર મતલબ થાય જે આપણે મીન્સ વિઝિટર પણ કહેવાય. શું કહીએ આપણે? વિઝિટર. જે સહેલા જે બહારના લોકો આવતા બ્રોડર, બરાબર, એ લોકો. એટ ધેટ ટાઈમ સમ ફોરેનર્સ રિયલાઇઝ, કેટલાક ફોરેનરને આવું મહેસૂસ થયું, ખબર પડે, રિયલાઇઝ ફેલ્ટ ધેટ આઈ હેડ ઓનલી વન લેગ, કે શું રિયલાઇઝ થાય છે કે મને માત્ર, એટલે અરુણિમા સિન્હાને શું થાય છે? માત્ર એક જ પગ હતું, એવું સમ ફોરેનરને રિયલાઇઝ થાય છે. આફ્ટર ધેટ માય ટીઆરપી સોડ. હવે સોડનું મતલબ થાય ટુ રાઇઝ, ઇન્ક્રીઝ થવું, વધારે વધી જવી. અને અહીંયા મેં ટીઆરપીમાં ટેલિવિઝનનું સ્પેલિંગ જરા રોંગ છે, યાદ રાખો, ટેલિવિઝનનું સ્પેલિંગ રોંગ આપેલું છે, એટલે ટેલિવિઝનનું ટીઈ આવે. બટ યાદ રાખો અહીંયા જે મીન્સ આફ્ટર ધેટ ટાઈમ, હવે આ જે પ્રોગ્રામ હતો એની ટીઆરપી એટલે ટેલિવિઝન રેટિંગ પોઈન્ટ. હવે ટેલિવિઝન રેટિંગ પોઈન્ટ કોને કહેવાય? ખાસ યાદ રાખજો કે કોઈ પણ સિરિયલ હોય અથવા કોઈ પણ રિયાલિટી શો હોય અથવા કોઈ પણ પ્રોગ્રામ હોય એની ટીઆરપી આવે, ટેલિવિઝન રેટિંગ પોઈન્ટ આપવામાં આવે. અને આના કારણે પછી શું થાય છે? મીન્સ ફોરેનરે આ વસ્તુ જોઈ ને જનરલી શું થાય કે અરુણિમા સિન્હાની લોકપ્રિય વધી જાય છે. મીન્સ she was the first woman to climb the Mount Everest with artificial leg. આર્ટિફિશિયલ લેગ સાથે ચડવાવાળી પ્રથમ મહિલા હતી. હવે ના આપણે આગળના એમાં જોયું કે બચેન્દ્રી પાલ છે. અહીંયા શું છે? બચેન્દ્રી પાલ. તમે એનો ફોટો પણ જોઈ શકો છો. બચેન્દ્રી પાલ ઇઝ ઓલ્સો છે એવોર્ડ છે 2019ની અંદર, 2019ની અંદર એને એવોર્ડ મળેલો છે. એટલે અને પણ બચેન્દ્રી પાલે શું કર્યું કે પમ્પ કર્યું, મોટિવેશન આપ્યું ટુ ક્લાઇમ્બ ધ માઉન્ટેન. એટલે યાદ રાખો કે આમાંથી તમને સીન 4 ની અંદર ફાઇનલી ક્યાં પહોંચે છે? સી અરાઇવ્ડ એટ ધ બેઝ કેમ્પ. હવે તમારાથી ટ્રુ અને ફોલ્સ પૂછાય કે ભાઈ અરુણિમા અરાઇવ્ડ એવરેસ્ટ બેઝ કેમ્પ. ક્યાં આગળ? એવરેસ્ટ બેઝ કેમ્પ ઓન 14th એપ્રિલ 2013. તો ફોલ્સ આવે, 14th એપ્રિલ નહીં પણ શું? 11th એપ્રિલ. અને પછી પ્રશ્ન છે કે ભાઈ હાઉ મેની યર્સ હેડ પાસ્ડ, હાઉ મેની યર્સ હેડ પાસ્ડ when she was thrown, when Arunima was thrown out of the moving train. અરુણિમાને ચાલતી ટ્રેનમાંથી ફેંકી દેવામાં આવી હતી તો કેટલા વર્ષો વીતી ગયા હતા? તો એક્ઝેક્ટલી શું લખવાનું કે ભાઈ the 2 years passed when Arunima was thrown out moving train. અહીંયા અથવા since I was thrown, એવું પણ તમે લખી શકો. ઓકે, અહીંયા છે. હા, પછી બીજો પ્રશ્ન કેવું આવી શકે કે ભાઈ why did my left leg got, એટલે how did Arunima's leg wet, how did Arunima leg wet, એટલે અરુણિમા પગ કેવી રીતે ભીંજાય છે? how did Arunima's leg wet? તો Arunima's leg wetted with snow. અને અહીંયા છે because why, કારણ કે because she had slipped a couple of times on slippery surface, કારણ કે ઘણા વખત સમયે એટલે જે સરફેસ હતું સપાટી એના ઉપરથી લપસી જાય છે. અને અહીંયા છે ઓકે, where did he put her leg to dry? તો he put her leg, artificial leg, in the sunlight to dry, એટલે સુકાવા માટે ક્યાં મૂકેલું? સૂર્યના તડકાની અંદર મૂકેલું. ઓકે, અહીંયા that time means the foreigner realized that Arunima had an artificial leg. હવે આવું પ્રશ્ન પૂછાય કે when did Arunima's TRP soared? when did Arunima TRP soared? soared એ મતલબ થાય ઇન્ક્રીઝ થવું, વધી જવું. કે અરુણિમાની જે ટેલિવિઝન રેટિંગ પોઈન્ટ છે ક્યારે વધી ગયું? તો તમે લખી શકો અરુણિમા's television TRP soared when some foreigner realized that she had an only one leg. કે કેટલાક ફોરેનરને આવું રિયલાઇઝ થાય કે તેને માત્ર ને માત્ર શું? આર્ટિફિશિયલ લેગ છે. મેં પહેલા પણ કીધું કે ભાઈ 10 માર્ક્સના જે
ઓબ્જેક્ટિવ આવે એમાં ટ્રુ અને ફોલ્સ પૂછાતા હોય છે, પછી 2 માર્ક્સના સિનોનિમ આવતા હોય છે, એટલે ખાસ યાદ રાખજો. અને પછી ફંક્શન સ્ટાર્ટ થાય છે, એટલે આવી રીતે તમે યાદ રાખશો. હવે ટીઆરપી મેં પહેલા પણ કીધું કે જ્યારે કોઈ સ્પોન્સર કરતું હોય કોઈ વ્યક્તિ, ત્યારે એને એડવર્ટાઇઝમેન્ટ આપવામાં આવે, અને જનરલી જે રેટિંગ પોઈન્ટ મળતું હોય અને જે પોપ્યુલારિટી મળતી હોય ઇટ ઇઝ કોલ્ડ ટીઆરપી. એટલે આઈ હોપ કે તમને આ પેરેગ્રાફમાં સમજ પડી હશે. હવે આપણે આગળ જઈએ. હા, એક મિનિટ યાદ રાખજો કે જો કદાચ તમને ના સમજ પડે તો તમે મને પૂછી શકો. હા, હવે લાસ્ટ પેરેગ્રાફ પર આપણે જઈએ. હા, અહીંયા જુઓ ખાસ. યાદ રાખજો કે જો તમે ધ્યાન આપશો તો તમને વધારે સમજ પડશે. હા, હવે યાદ રાખો. હા, ઓકે. હવે હા, અહીંયા યાદ રાખો કે હવે હા, ઇન માય ફાઇનલ એક્સપેડિશન. હવે નાઉ ઇન ધ સીન 4 અહીંયાથી સ્ટાર્ટ છે, બરાબર. તો હવે લાસ્ટ પેરેગ્રાફની અંદર જુઓ, આઈ હેવ ઓલરેડી પુટ ધ પિક્ચર્સ ઓફ. શાનું પિક્ચર મૂકેલું છે મેં તમારા માટે કે ભાઈ આ જે એ છે શેરપા છે. અહીંયા કોણ છે? અહીંયા હેડ ઓફ ધ શેરપા, એનું નામ છે નીમા કાંચા. જે કેવું આપેલું છે? નીમા કાંચા અહીંયા આપેલું છે. ઇન માય ફાઇનલ એક્સપેન્ડિશન. હવે એક્સપેન્ડિશનનું મતલબ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો ખાસ કે હા, એક્સપેન્ડિશનનું મતલબ શું થાય? ઇન માય ફાઇનલ એક્સપેન્ડિશન ટુ સાગરમંથા. ફાઇનલ એક્સપેન્ડિશન મતલબ થાય એ જર્ની થાય. અહીંયા મેં લખેલું એક્સપેન્ડિશન મતલબ જર્ની. જર્ની ટુ ધ, આપણે કોઈ માઉન્ટેનની જર્ની કરતા હોય તો કોઈ લાંબી જર્ની કરતા હોય એને એક્સપેન્ડિશન કહેવાય. ઇન માય ફાઇનલ એક્સપેન્ડિશન ટુ સાગરમાથા. હવે સાગરમાથા જે છે સાગર માથા અહીંયા, એટલે સાગર માથા એટલે મતલબ મુખ થાય અહીંયા, હેડ ઓફ ધ સી. કોને કહેવામાં આવે છે? હેડ ઓફ ધ સી. અને એક્સપેન્ડિશન નો મતલબ થાય જર્ની. મારી છેલ્લી જર્ની ક્યાં તરફ, કોની તરફ હતું? કે સાગર માથા એટલે હેડ ઓફ ધ સી. આપણે ધ લોકલ નેમ ઓફ ધ પીક ઓફ એવરેસ્ટ. ને ત્યાંનું જે લોકલ નેમ હોય, ત્યાંનું લોકલ નેમ કયું આવે? કે સાગર માથા તરીકે ઓળખાતો ત્યાં અરુણિમા ત્યાં પહોંચે છે તે. એટલે આ યાદ રાખો ખાસ કે અહીંયા લોકલ નેમ પીક ઓફ ધ એવરેસ્ટ. એવરેસ્ટનું જે છે માઉન્ટ એવરેસ્ટનું લોકલ નામ શું હતું? સાગર માથા. સાગર માથા તરફ તે પહોંચે છે છેલ્લી જર્નીની અંદર. નીમા કાંચા છે. અહીંયા કોનું નામ છે? અહીંયા જે ગાઈડ છે શેરપા, અહીંયા કોને કહેવાય? નીમા કાંચા ગાઈડનું નામ છે. અને નીમા કાંચા વોઝ માય માઉન્ટેન ગાઈડ. નીમા કાંચા વોઝ અરુણિમાઝ માઉન્ટેન ગાઈડ. એના એક માઉન્ટેન ગાઈડ હતા જેને સલાહ સૂચન આપે. હી વોઝ નાઇસ એન્ડ હેલ્પફુલ નેપાલીઝ મેન. અને કયા એ નેપાલીઝ મેન હતા? નેપાલના હતા. એક નાઇસ અને સરસ અને મદદગાર એવા નેપાલી વ્યક્તિ હતા. હુ યુઝ ટુ સ્કોલ્ડ મી એટ ટાઈમ્સ. હું સ્કોલ્ડ મતલબ અહીંયા શું થાય? ઠપકો આપો, રીબુક કરું. શું કરું? રીબુક કરું. રિપ્રીમેન્ટ પણ કરું, ઠપકો આપો, બરાબર. સ્કોલ્ડનો મતલબ શું થાય? ઠપકો આપો. અને અહીંયા શું છે? he was nice and helpful Nepalese man. કોણ હતા? એટલે કે means he was from Nepal and he was a Nepalese person and who was a guide of Arunima, કે જે અરુણિમાના ગાઈડ હતા. who used to scold me at times. તે સમયે મને શું કરતા? એ ઠપકો આપતા, ધમકાવતા. શું કરતા હતા? when upset means when Arunima was sad. જ્યારે અરુણિમા કેવું થાય? સેડ થઈ જતી ત્યારે નીમા કાંચાજી હતા એને શું કરતા? ઠપકો આપતા. શું કરતા? the last peak of Everest began. ને ત્યાંથી લાસ્ટ ટ્રેક મતલબ શું થાય? કે છેલ્લો જે રસ્તો કહેવાય, લાસ્ટ ટ્રેક જે નાની પગદંડી હોય. ધ લાસ્ટ ટ્રેક ટુ પીક એટલે પણ મેં પહેલા પણ કીધું શિખર કહેવાય. ઓફ એવરેસ્ટ બિગન. ત્યાંથી એવરેસ્ટનો એક છેલ્લો રસ્તો શરૂઆત થાય છે. ઇટ વોઝ વેરી ડેન્જરસ. જનરલી આપણે જોઈએ કે જ્યારે પર્વત પર ચડતા હોય તો નાની અમથી કેડી હોય, બરાબર. એ કેડી પર ચડવાનું અને એ સૌથી ખતરનાક રસ્તો હતો. કેવો હતો? સૌથી મોસ્ટ ટેરિબલ હતો, ભયંકર. ઇટ વોઝ અ ડેન્જરસ નેરો પાથ. નેરો પાથ મતલબ શું થાય? સાંકડો રસ્તો. ઇટ વોઝ વેરી ડેન્જરસ એન્ડ નેરો પાથ. બહુ નેરો પાથ હતો, સાંકડો રસ્તો.
I slipped and fell once. હું એકવાર તો લપસી ગઈ અને ત્યાંથી પડી ગઈ. હવે even my oxygen was running out. અને પછી શું થયું કે એની સાથે મીન્સ જ્યારે માઉન્ટેનર લોકો ચડતા હોય તો પોતાની સાથે ઓક્સિજનની બોટલ લઈ જતા હોય છે. કેમ લઈ જતા હોય છે? કારણ કે ઉપર જે છે એ ઓક્સિજનની માત્રા ઓછી હોય છે, હવાનું પ્રમાણ કેવું હોય, પાતળું હોય. એટલે અરુણિમા સિન્હા કેરીડ ઓક્સિજન બોટલ વિથ હર, પોતાની સાથે ઓક્સિજનની બોટલ લઈ જાય છે. અને એને શું થાય કે ઇવન માય ઓક્સિજન બોટલ રનિંગ આઉટ, એટલે ઓક્સિજન રનિંગ આઉટ મતલબ ઓક્સિજનની પાઇપ શું થાય, નીકળી જાય છે અહીંયા. આઈ વોઝ સ્ટ્રગલિંગ વિથ માય પેનિંગ લેગ. પેનિંગ એટલે પગનો દુખાવો. હવે ઓબ્વિયસલી કે સ્ટ્રગલિંગ મતલબ થાય અહીંયા ડિફિકલ્ટીઝ મતલબ એ સંઘર્ષ કરો કે પોતાના આર્ટિફિશિયલ લેગ સાથે એને બહુ દુખાવો થતો હતો અને સ્ટ્રગલિંગ કરી રહી હતી. પછી ધ વોટ હેપન, માય શેરપા. હવે શેરપા અહીંયા કોણ છે? તો કે ગાઈડ. કોણ છે? ગાઈડ. માય શેરપા સેડ, મારા શેરપાએ કહ્યું દેટ આઈ મસ્ટ ક્વિટ. ક્વિટ મતલબ થાય લીવ કરવું. શું કરી દેવું? લીવ, છોડી દેવું. કે તારે અહીંયાથી છોડી દેવું જોઈએ. જો તને ના, બટ અહીંયા સુધી પહોંચી તો બહુ થઈ ગયો, તારે અહીંયાથી ક્વિટ કરી દેવું જોઈએ, હવે આગળ જવું જોઈએ નહીં. મીન્સ શેરપા એને કમ્પલ્ઝન કરે, કમ્પલસરી આવું કહે છે કે તારે અહીંયાથી ક્વિટ કરી દેવું છે. બટ આઈ ન્યૂ that there was no going back. પણ હું જાણતી હતી કે હવે પાછું જવાનું કોઈ મતલબ નથી. I was not going back, બરાબર. but I knew there was no going back. હવે પાછું જવાનું કોઈ મતલબ નથી. I pushed forward. push forward મતલબ મેં આગળ જવું. I pushed forward though my Sherpa kept insisting. હવે insisting નો મતલબ યાદ રાખો. insisting મતલબ થાય કે આગ્રહ કરો. મેં મારી જાતને ધો માય શેરપા, બરાબર, મેં આગળ ધક્કો મારેલે ધસડતા ધસડતા તે આગળ તો જાય છે. ધો માય શેરપા કેપ ઇન્સિસ્ટિંગ. મારા જે ગાઈડ છે, કેપ મતલબ થાય કીપનું પાસ્ટ ટેન્સ, ને મારા શેરપા જે છે, મારા ગાઈડ, એ મને આગ્રહ કરતા રહ્યા દેટ આઈ શુડ રિટર્ન. આઈ શુડ એટલે શું? કે મારે પાછું ફરવું જોઈએ. આવું મારા શેરપા મને કહેવા લાગ્યા. બટ મીન્સ અહીંયા શું થાય છે? અહીંયા કોન્ટ્રાસ્ટ છે, યાદ રાખજો. આઈ પુશ ફોરવર્ડ ધો, હું આગળ જેમ બને તેમ આગળ જતી હતી. ધો માય શેરપા કેપ ઇન્સિસ્ટિંગ ડેટ આઈ શુડ રિટર્ન, કે મારે પાછું ફરવું જોઈએ. આઈ શુડ રિટર્ન યાદ રાખો કે જ્યારે આઈનો ઉપયોગ અથવા વીનો ઉપયોગ એ શુડ સાથે કરવામાં આવે તો એ શું બતાવે? નેસેસિટી બતાવે અથવા કમ્પલ્ઝન બતાવે. સોરી, ડ્યુટી પણ બતાવે. કેટલીક વાર શું બતાવે? નેસેસિટી, કમ્પલ્ઝન અથવા ડ્યુટી. એટલે અહીંયા જે યાદ રાખો કે અહીંયાથી હા, આઈ હેવ ઇનફ ઓક્સિજન, મારી પાસે એટલું ઓક્સિજન હતું. ઇનફ મતલબ થાય પૂરતું. ટુ રીચ ધ સમિટ, અને સમિટ સુધી પહોંચવા માટેનું મારી પાસે પૂરતું ઓક્સિજન હતું. હવે સમિટનું મતલબ થાય પીક, શિખર કહીએ આપણે જેને કહીએ. શું કહીએ? અને જ્યારે આપણે એને વર્બ તરીકે યુઝ કરીએ તો સમિટ મતલબ થાય ટુ સરેન્ડર કરવું, તાબે થઈ જવું. પણ અહીંયા કયા અર્થમાં છે? સમિટનું મતલબ થાય પીક, પીઈ કે પીક, શિખર પણ થાય. તમને સિનોનિમમાં પૂછી કે ભાઈ સમિટ મીન્સ, તો પીક આવે, બરાબર. શું લખવાનું? પીક. હવે નાવ આઈ હેવ ઇનફ ઓક્સિજન ટુ રીચ ધ સમિટ. મારે સમિટ સુધી એટલે શિખર સુધી પહોંચવા માટે મારી પાસે પૂરતું ઓક્સિજન હતું. એન્ડ હોઇસ ધ કન્ટ્રી, એન્ડ હોઇસ એટલે શું કરું? ફરકાવું, કન્ટ્રીઝ ફ્લેગ. અને કન્ટ્રીનો ફ્લેગ જે છે એ હોઇસ્ટ કરવા માંગતી હતી, ફરકાવવા માંગતી હતી. વોટ હેપન્સ આફ્ટરવર્ડ ડઝન્ટ મેટર એનીમોર. સો અરુણિમા મક્કમ હોય છે અને વોટ હેપન્સ આફ્ટરવર્ડ ડઝન્ટ મેટર, એ જે કંઈ પણ બન્યું, જે કંઈ પણ થાય એના માટે મને કંઈ પરવા નથી. આફ્ટર એટલે પછી જે કંઈ પણ થાય એ કોઈ ચિંતાની વાત નથી. આઈ ટોલ્ડ, આઈ એટલે અહીંયા શું છે? યાદ રાખો, અરુણિમા સિન્હા. આઈ ટોલ્ડ નીમા કાંચા. નીમા કાંચા જે મેં એમને કીધું, ફોર્મલી મતલબ શું થાય? મક્કમતાથી. ફોર્મલીનું મતલબ શું થાય? મક્કમતાથી. એટલે આઈ ટોલ્ડ નીમા કાંચા ફોર્મલી. ફોર્મલી મતલબ થાય વિથ સ્ટ્રોંગ પેશન, મક્કમ જેને કે ઓબ્સ્ટિનેટ, જિદ્દી થઈને મેં કીધું, ફોર્મ, અડગથી, નિડરતાથી. આઈ ટોલ્ડ નીમા કાંચા ફોર્મલી ડેટ રિમેમ્બર, યાદ રાખો, ડેટ નો વન. અહીંયા છે આઈ ટોલ્ડ નીમા કાંચા ફોર્મલી રિમેમ્બર નન કેન ડિફીટ યુ અન્ટિલ યુ કન્સીડ. હવે કન્સીડ મતલબ થાય સરેન્ડર, એટલે હાર માની લેવી, બરાબર. ડિફીટ એટલે હરાવું. નો વન, નન કેન ડિફીટ. આ યાદ રાખો, આ શબ્દ પરીક્ષામાં તમને પૂછાય કે ભાઈ નન કેન ડિફીટ until you accept the loss, તો ફોલ્સ આવે, બરાબર. એટલે યાદ રાખવાનું શું લખવાનું કે none can defeat you until you concede, કે તમને કોઈ હરાવી નથી શકતું
જ્યાં સુધી તમે પોતાની જાતને હાર ના માની લો, પોતાની જાતે હાર ના માની લો, ત્યાં સુધી કોઈ તમને હરાવી શકતું નથી. દેટ ઇઝ ધ ફેમસ ડાયલોગ ઇન ધ ધીસ ઇઝ ધ ફેમસ, બરાબર. આ એક સુલતાનમાં પણ એક ડાયલોગ છે કે આવો એક ડાયલોગ સલમાન ખાન બોલે છે કે જ્યાં સુધી તમે પોતે ના હાર માનો ત્યાં સુધી કોઈ તમને હરાવી શકતું નથી. ડિફીટ મતલબ થાય હરાવવું, ને કન્સીડ મતલબ થાય સરેન્ડર, તાબી થઈ જવું. શું થઈ જવું? તાબી એટલે હારી જવું, મતલબ જાતિ. એટલે નો વન કેન ડિફીટ યુ અન્ટિલ યુ એક્સેપ્ટ ધ લોસ. જ્યાં સુધી તમે પોતાની મનથી હાર ના માનો ત્યાં સુધી તમને કોઈ હરાવી શકતું નથી. ઓકે, યસ, ઓકેઝનલ ફેલિયર વિલ ટેસ્ટ યુ. ઓકેઝનલ નો મતલબ શું થાય અહીંયા? પ્રસંગોપાત. કોઈક વાર તમે હારી પણ જાઓ, અને ફેલિયર મતલબ થાય નિષ્ફળતા. ઓકેઝનલ ફેલિયર વિલ ટેસ્ટ, અને કેટલી વાર પ્રસંગોપાત તમારી જે નિષ્ફળતા જાય એ તમારું કસોટી લે. શું કરે? તમારી કસોટી કરે કે ભાઈ નિષ્ફળ થયા. ઓકેઝનલ ફેલિયર વિલ ટેસ્ટ યુ બટ કીપ ટ્રાઇંગ. કેટલીક વાર તમને પ્રસંગોપાત તમારી હારી પણ જાઓ, બટ કીપ ટ્રાઇંગ. ટ્રાઇંગ મતલબ શું કરવું? પ્રયત્ન કરતા રહો. બટ કીપ ટ્રાઇંગ મતલબ શું થાય? પ્રયત્ન કરતા રહેવું. એટલે પ્રસંગોપાત એવું પણ બને કોઈ વાર કે તમે હારી પણ જાઓ, સફળ ના પણ થાવ, પણ તમારે શું કરતા રહેવાનું? પ્રયત્ન કરતા રહેવાનું. એવી રીતે ઘણા બધા એવા છે કે ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરતા હોઈએ અને આપણે નિષ્ફળતા પણ મળે, અને કંઈક પ્રયત્ન કરતા હોય તો ઓબ્વિયસલી નિષ્ફળતા તો આવવાની જ છે. પણ એ નિષ્ફળતા સામે તમારે હારવાનું નથી, પણ એની સામે શું કહે કે પ્રશંસા કરતા રહો. શું કરતા રહો? પ્રયત્ન કરતા રહો. અહીંયા યાદ રાખો, જેટલું તમે પ્રયત્ન કરશો એટલું તમને વધારે વધારે જાણવાનું મળશે. સમ ડોર્સ ઓફ ઓપોર્ચ્યુનિટી. ઓપોર્ચ્યુનિટી મતલબ શું થાય? યાદ રાખો વિદ્યાર્થી મિત્રો, ઓપોર્ચ્યુનિટી મતલબ થાય તક, ચાન્સ. સમ ડોર્સ ઓફ ઓપોર્ચ્યુનિટી વિલ સર્ટેનલી ઓપન. સર્ટેનલી મતલબ એકાએક, અને ઓપન એટલે ખુલી જવું. એટલે આપણે કહીએ કે ભાઈ તકોના કેટલાક દરવાજા તમારા માટે આપે આપ એટલે એના મેં ખુલી જશે ઓટોમેટિકલી. મતલબ છે ઓપોર્ચ્યુનિટી. મેં પહેલા પણ કીધું કે તક, ચાન્સ, જેને ફ્લક પણ કહેવાય, FLUCK. ફ્લક મતલબ થાય ઓપોર્ચ્યુનિટી, એટલે ચાન્સ પણ કહીએ એને, કે જે તકોના જે દરવાજા છે એ તમારા માટે ખુલ્લા થઈ જશે જ્યારે તમે પ્રયત્ન કરશો ત્યારે. એટલે અહીંયા આ અરુણિમા સિન્હા આવું વિચારે છે. ધેન આઈ કુડ સી મતલબ ધ ફોલોવિંગ. ધેન આઈ કુડ સી હિમ ધ ફોલોવિંગ મી. ફોલોવિંગ મી મતલબ શું થાય? અહીંયા આઈ કુડ. હવે યાદ રાખો, કેન અને કુડ છે, અહીંયા પાસ્ટ એબિલિટી બતાવેલી છે, એટલે યાદ રાખો. ધેન આઈ કુડ સી હિમ ફોલોવિંગ મી. પછી મેં જોયું કે નીમા કાંચા જે છે એ મારી પાછળ પાછળ આવી શકતા હતા, મેં જોઈ શકતી હતી. અરુણિમા આવું જોઈ શકતી હતી કે નીમા કાંચા વોઝ ફોલોવિંગ બિહાઇન્ડ આફ્ટર અરુણિમા સિન્હા. અરુણિમા સિન્હાની પાછળ પાછળ આવતા હતા. ઇવન એઝ, ત્યારે એઝ, even as I continued to drag myself to the top. Drag મતલબ થાય to pull. Drag નું મતલબ શું થાય? પુલ કરું. શું કરું? પુલ. Even as I drag myself to the top. ડ્રેગ મતલબ ફરી વાર કહું છું, ડ્રેગ નું મતલબ થાય ખેંચવું, આગળ જવું, આગળ વધવું. આપણે જ્યારે કોઈ વસ્તુ ખેંચતા હોઈએ ને પકડીને, અથવા ટુ ક્રીપ જેને કહે, સરકવું, પેટથી સરકવું, બરાબર. પ્રાણીઓ કેવા પેટથી સરકે છે? એટલે અરુણિમા સિન્હા, હવે તમે મિલિટરીની ટ્રેનિંગ જોઈ હશે, એમાં તાર નીચે નીકળવાનું કેવા ટ્રેક થઈને નીકળે છે, એ રીતે અહીંયા ઇવન એઝ, એમ છતાં, ધો આઈ કુડ સી હિમ ફોલોઈંગ મી, ઇવન એઝ આઈ કન્ટિન્યુ ટુ ડ્રેગ માય સેલ્ફ ટુ ધ ટોપ. હું મારી જાતને ખસડીને માઉન્ટેનના ટોપ સુધી લઈ ગઈ, બરાબર. એટલે ડ્રેગ નું મતલબ થાય ટુ પુલ, ડ્રેગ નું મતલબ થાય ટુ ક્રીપ બાય બોડી અથવા સ્ટમક, એટલે પેટ દ્વારા ઘસડીને આગળ જવું. ધ ડ્રેગ વોક. ડ્રેગ વોક મતલબ ઘસડીને આગળ જવું. ડ્રેગ વોક, ડ્રેગ વોક, ડ્રેગ એટલે મતલબ શું થાય? ઘસડવું પછી ચાલે, ઘસડાવો પછી ચાલે. ધ ડ્રેગ વોક કન્ટિન્યુ ટિલ ઇટ ફાઇનલી હેપન. અને છેલ્લે અંતે પૂરું થયું, અને ફાઇનલી હું ત્યાં પહોંચી ગઈ. ત્યાં સુધી હું ચાલી અને ઘસડીને ગઈ, ચાલીને ઘસડીને ગઈ. કન્ટિન્યુ મતલબ થાય કેપ્ટ, ત્યાં ટિલ ઇટ ફાઇનલી હેપન, જ્યાં સુધી આ મારી જે ડ્રીમ છે પૂરું ના થયું ત્યાં સુધી ત્યાં પહોંચી. ટિલ મતલબ શું થાય? જો આખું સેન્ટેન્સ યાદ રાખો, ધ ડ્રેગ વોક, ડ્રેગ, કન્ટિન્યુ મતલબ કેપ્ટ ઓન, ચાલુ રાખવું, ટિલ ઇટ ફાઇનલી હેપન.
હેપન જ્યાં જમીન ફાઇનલી હી રીચ, એટલે જ્યાં સુધી એનું ડ્રીમ જે પૂરું ના થયું ત્યાં સુધી તે પહોંચી. આખું સેન્ટેન્સ શું બતાવે છે? ટાઈમિંગ બતાવે. શું બતાવે? ડિસ્ક્રાઇબિંગ ટાઈમ ટીલ અનટીલ. બરાબર, જ્યાં સુધી હું એમ કે ઘસડતી ઘસડતી ચાલુ રાખ્યું જ્યાં સુધી મારું સ્વપ્ન પૂરું ના થયું ત્યાં સુધી. હવે આમાંથી તમને પૂછાઈ શકે, ખાસ યાદ રાખો કેવા પ્રકારના પ્રશ્ન કે અહીંયા છે કે વોટ વોઝ ધ લોકલ નેમ ઓફ પીક ઓફ એવરેસ્ટ. તો વોટ વોઝ ધ લોકલ નેમ અથવા વોટ ઇઝ ધ લોકલ નેમ ઓફ પીક ઓફ એવરેસ્ટ. એવરેસ્ટનું લોકલ નેમ શું છે? તો આપણે લખી દીધા ધ લોકલ નેમ ઓફ ધ એવરેસ્ટ ઇઝ સાગર માથા. શું નામ છે? સાગર માથા. હવે અહીં પ્રશ્ન કે હુ વોઝ નીમા કાંચા. નીમા કાંચા કોણ છે? તો કે નીમા કાંચા વોઝ અરુણિમાસ માઉન્ટેન ગાઈડ. બરાબર, ઓકે. હાઉ વોઝ નીમા કાંચા. નીમા કાંચા કેવું હતું? અહીંયા તમે કહી શકો નીમા કાંચા એ શું છે? અરુણિમા સિન્હાનો, નીમા કાંચા જે છે એ અરુણિમા, હા, અરુણિમા સિન્હાનું ગાઈડ છે. આવી શકે. ઓકે, હાઉ વોઝ નીમા કાંચા. તો નીમા કાંચા વોઝ નાઇસ એન્ડ હેલ્પફુલ પર્સન. ઓકે, ઓકે. હાઉ વોટ ડીડ નીમા કાંચા યુઝ ટુ ડુ. નીમા કાંચા શું કરવાનો પ્રયત્ન કરે છે હંમેશા? તો નીમા કાંચા યુઝ ટુ સ્કોલ અરુણિમા એટ અ ટાઈમ્સ વેન સી વોઝ અપસેટ. જ્યારે તે અપસેટ હોય છે ત્યારે હંમેશા એને ઠપકો આપતો રહે છે, ધમકાવે અને પંપ કરતો હોય, મોટિવેટ કરતો હોય છે. ઓકે, અહીંયા છે ધ લાસ્ટ ટ્રેક ટુ ધ બિગિન એવરેજ. ઓકે, તમને કે વેર વોઝ ધ લાસ્ટ ટ્રેક અથવા વેર ડીડ ધ લાસ્ટ ટ્રેક બિગિન ફોર એવરેસ્ટ of the peak of Everest. The last trek began to the Sagar Matha. ક્યાંથી સ્ટાર્ટ થાય? The last trek began from the Sagar Matha, the head of the sea. એટલે આવા પ્રકારના પ્રશ્ન આવી શકે. હવે અહીંયા છે લાસ્ટ પેરેગ્રાફ, અહીંયા યાદ રાખજો. હવે તમને કદાચ સમજ ના પડી હોય તો તમે ગ્રુપમાં પણ મેસેજ કરજો, કંઈ વાંધો નથી. ધ ટોપ ઇઝ સ્મોલ 20 મલ્ટીપ્લાય 20 આઈસ ક્યુબ. બરાબર, 20 મલ્ટીપ્લાય 20 આઈસ ક્યુબ. આઈસ ટેબલ. આઈસ ટેબલ એટલે તમે એક નાનું ક્યુબ જોયું હશે. બરાબર, ક્યુબ એટલે બરફનો જે ટુકડો આવે ને. ધ ટોપ ઇઝ ધ સ્મોલ. સ્મોલ એટલે બહુ જ નાનું હતું. ત્યાં પહોંચી ગયા અરુણિમા સિન્હા અને એ 20 × 20 જેટલું ટેબલ આઈસનું, જેમ બરફનું ટેબલ આવતું હોય એક સ્લાઇડ, આઈસ ટેબલ એટલે તમે બરફની સીટ જોઈ હશે એના જેટલું એ નાનું હતું. આઈ સો સેવરલ ફ્લેગ ઓફ વેરિયસ કન્ટ્રીઝ. I saw several flag of various countries fluttering proudly. ફ્લેગ મતલબ થાય અહીંયા ધજા, જેને કહીએ આપણે ઝંડા. બરાબર, સેવરલ એટલે મેની, ને વેરિયસ કન્ટ્રીઝ ફ્લટરિંગ એટલે લહેરાતા હતા. શું હતા? લહેરાવું અથવા ફરકવું. એટલે મેં જોયું કે ત્યાં ઘણી બધી કન્ટ્રીઝના ફ્લેગ જે હતા કે ઘણી બધા, એનું મતલબ શું બતાવે છે કે ઘણા બધા લોકો પહેલા અહીંયા આવી ગયા હતા અને પોતાની જે જીત હતી, રેકોર્ડ હોલ્ડ કર્યો, ત્યાં ઝંડા ત્યાં ગાડેલા હતા, ત્યાં મૂકેલા હતા, આપણે એમ કહીએ તો. અહીંયા મીન્સ અરુણિમા સો ધ સેવરલ વેરિયસ કન્ટ્રીઝ ફ્લેગ ફ્લટરિંગ પ્રાઉડલી. બહુ ગર્વથી ત્યાં લહેરાતા હતા. શું હતા? ઘણા બધા ઝંડા હતા, ઘણા બધા દેશના જે ઝંડા ત્યાં લહેરાતા હતા. આઈ હેડ લીવ્ડ ધીસ મોમેન્ટ. હું આ મોમેન્ટ, આ ક્ષણને જીવી લીધી હતું મેં. સો મેની ટાઈમ્સ ઇન માય માઇન્ડ. હું આ ક્ષણને, બરાબર, આઈ હેડ લીવ્ડ ધીસ મોમેન્ટ સો મેની ટાઈમ્સ માય લાઈફ. એટલે હું આ ક્ષણને ઘણી બધી રીતે જીવી લીધું હતું મેં. that I did not have to be told that finally I arrived. બરાબર, અને હું મારી જાત આઈ ડીડ નોટ હેવ ટુ બી ટોલ્ડ. મારે કહેવું જોઈએ કે ફાઇનલી આઈ હેડ અરાઇવ્ડ. અને છેલ્લે અંતે અરુણિમા સિન્હા ક્યાં પહોંચી જાય છે? એવરેસ્ટની ઉપર, એના પીકની ઉપર પહોંચી જાય છે. ક્યારે પહોંચે છે? વોટ ટાઈમ? કે અહીંયા પ્રશ્ન આપેલું છે એટ 10:55 AM on 21st May 2013. અને 10:55, બરાબર, સવારના 10:55, 21 મે 2013. અને કયો સમય? કે 2013 સવાર 10:55 અરુણિમા સિન્હા ક્યાં પહોંચી ગઈ હતી? એ માઉન્ટ એવરેસ્ટની ઉપર પહોંચી ગયા હતા. હવે આઈ વોઝ ઓન ધ ટોપ ઓફ ધ વર્લ્ડ. અને હું ક્યાં હતી? કે જાણે હું દુનિયાની ટોપ ઓફ ધ વર્લ્ડ, મતલબ દુનિયાની સૌથી ઉપર હતી. એટલે અરુણિમા સક્સીડેડ ઇન હિઝ ડ્રીમ, ફોર હિઝ ડ્રીમ. પોતાના સ્વપ્ન માટે સફળ થઈ ગયા હતા. અને તમે જોઈ શકો કે એક એમ્પ્યુટી, જેને કે એમ્પ્યુટી મતલબ કોને કહેવાય? કે જેને વિચ ધ વુમન who has નો, મતલબ જેને આર્ટિફિશિયલ લેગ, કે જેને એક હાથ અથવા પગ ના હોય.
એવા લોકો એને શું કહેવાય? એમ્પ્યુટી કહેવાય, એને હેન્ડીકેપ કહેવાય નહીં. એટલે ફિઝિકલી ડિઝેબલ ના કે પણ એક શારીરિક રીતે જે ને એક પગ ન હતો છતાં પણ અરુણિમા ક્યાં પહોંચી? એ મીન્સ સી ક્લાઇમ્બ ધ માઉન્ટ એવરેસ્ટ. એ માઉન્ટ એવરેસ્ટ સુધી પહોંચી ગયા, ચડી ગયા. I felt like dancing. Okay, means how did Arunima feel when she reached the top of the world? તો અહીંયા છે I felt like dancing, crying and laughing at the same time. મને કેવું લાગવા લાગ્યું કે મને નાચવાનું મન થયું અને પછી ક્રાઇંગ છે, ક્રાઇંગ એટલે રડવાનું મન થયું, લાફિંગ એટ ધ સેમ ટાઈમ. એક જ સમયે બધી ફિલિંગ્સ એને આવી જાય છે. હસવું આવે છે, રડવું આવે છે, ડાન્સ કરવાનું મન થાય છે. એટલે અહીંયા મીન્સ એટ અ ટાઈમ મીન્સ સર્ટનલી ધ ઓલ ધ ફિલિંગ્સ કેમ ઇન અરુણાસ માઇન્ડ. બધી જ ફિલિંગ્સ ત્યાં આવી જાય છે ને મનમાં આવી જાય છે. એટલે અહીંયા યાદ રાખજો કે માય માઇન્ડ વોઝ કેલિયોડોસ્કોપ ઓફ ઇમોશન. કેલિયોડોસ મતલબ થાય બહુદર્શી, એક સાથે બધા વિચારો આપવા. સતરંગી જેને કહેવાય, એક બીજા પ્રકારના જે કલરો અથવા બહુદર્શી, એક સાથે બીજા બધા ઘણા ખ્યાલ આવવા, બહુદર્શી બનવું. The shade of the color, sorry, multiple color અથવા multiple thoughts came into mind. આપણે જુદા જુદા વિચારો આવે ને my mind was a kaleidoscope emotion. ઇમોશન થી ભરાઈ ગયું મારું માઇન્ડ, બરાબર, યાદ રાખો ખાસ. અને પછી છે જો I felt everyone has a reason to be alive. બરાબર, ને દરેક જણને જીવિત રહેવાનું કોઈ કારણ હોય છે. Everyone has a reason to be alive. alive મતલબ દરેકની પાસે જીવવા માટેનું કોઈ ચોક્કસ કારણ હોય છે. મે બી ધીસ વોઝ માઇન. અને કદાચ મારી પાસે આ મારું કારણ હતું. માઇન ઇઝ અ પોઝેસિવ નાઉન કહેવાય, મીનું માઇન, બરાબર. એટલે અહીંયા જે કે અને આ મારું કારણ હતું, મારું લાઈફ જીવવા માટેનું આ સૌથી મહત્વનું કારણ. આઈ હેલ્ડ માય ફ્લેગ એન્ડ રેઝ બોથ માય હેન્ડ્સ હાઈ અપ. બરાબર, અને આઈ હેલ્ડ માય ફ્લેગ, મેં મારો ઝંડો પકડ્યો. અને લાસ્ટમાં શું થાય છે અહીંયા કે રેઝ બોથ માય હેન્ડ, અને ફ્લેગ્સ અને મારા બંને હાથ મેં ઊંચા કર્યા હાઈ અપ ટુ રજિસ્ટર માય કન્ટ્રીઝ રેકોર્ડ. અને મારા કન્ટ્રીનું જે રેકોર્ડ જે છે મેં રેકોર્ડ કર્યો એ રજિસ્ટર કરવા માટે અરુણિમા સિન્હાએ પોતાના બંને હાથ ક્યાં ઊંચા કર્યા? આકાશ તરફ ઊંચા કર્યા. મીન્સ સી ફાઇનલી સક્સીડેડ, અને અંતે તે સફળ થાય છે. એટલે આઈ હોપ કે તમે આમાંથી પણ તમે સમજ પડી હશે. એટલે ફાઇનલી સી રેઝ her both of the hands high to register the country's record. કન્ટ્રીનું રેકોર્ડ કરવા માટે એણે બંનેના પોતાના હાથ ઊંચા કર્યા. હવે યાદ રાખો આમાંથી બે પ્રશ્ન આવી શકે ખાસ તો કે ભાઈ અહીંયા છે કે ભાઈ how did Arunima feel when she reached the top of the world? તો Arunima felt like dancing, crying, laughing at the same time. એ સમય, બરાબર. And which type of reason does Arunima have to be alive? એટલે કયા પ્રકારનું રીઝન હોઈ શકે? મીન્સ the reason પ્રમાણે આપણે કે Arunima has a reason to be alive that she reached to the top of the mountain. And where did she register her victory? She registered her victory on the top of the mountain by fluttering the flag. Fluttering કરીને તેણે પોતાની રજીસ્ટર કરી વિક્ટરી. કદાચ હું બહુ સ્પીડમાં જતો હોય કારણ કે વી ડોન્ટ હેવ અ ટાઈમ, ઓનલી 2 મિનિટ્સ રિમેનિંગ, 2 મિનિટ બાકી છે. એટલે યાદ રાખો કે કદાચ તમને આવું પ્રશ્ન પૂછે કે ભાઈ આમાંથી આવો પ્રશ્ન કે ભાઈ વોટ ડીડ અરુણિમા સિન્હા ટેલ નીમા કાંચા? ફોર્મલી નીમા કાંચા અરુણિમા સિન્હાએ શું કીધું? તો અરુણિમા સિન્હા ટોલ્ડ નીમા કાંચા ફોર્મલી ધેટ none can defeat you until none can defeat us until we concede. આપણે જ્યારે મનથી કોઈ હાર ના માનીએ ત્યાં સુધી આપણને કોઈ હરાવી શકતું નથી. એટલે આઈ હોપ કે તમને આમાં સમજ પડી હશે. વિદ્યાર્થી મિત્રો, કદાચ જો તમને ના સમજ પડે તમે ગ્રુપમાં મેસેજ કરી શકો. તો આમાંથી ટ્રુ અને ફોલ્સ અને સિનોનિમ શબ્દ છે, સમાનાર્થી શબ્દો આવી શકે. આઈ હોપ કે તમને આ લેસનમાં સમજ પડી હશે. હવે કદાચ જો કોઈ ભૂલ હોય, બોલાવવામાં કંઈ મિસ્ટેક થઈ હોય તો તમે મને મેસેજ કરીને કહી શકો. અને બને ત્યાં સુધી હવે 11માના ક્લાસ ઓનલાઈન થશે એટલે તમે વિદ્યાર્થી મિત્રો ઓનલાઈન જોઈન થાવ. ઓકે, અલ્લાહ હાફિઝ, ટેક કેર. અને હવે પછીના આપણે વિડીયોમાં મળીશું.